પંચમહાલ જિલ્લા ચૂંટણી અધિકારી અજય દહિયાએ જિલ્લાના મતદારોને 26 એપ્રિલે અચૂક મતદાન કરવા કરી અપીલ. સ્ટોરી રિપોર્ટ બાય ચમનસિંહ ચૌહાણ, પંચમહાલ. તારીખ 26 એપ્રિલ 2026ના રોજ પંચમહાલ જિલ્લામાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને એની સાથે 2 નગરપાલિકાઓ શહેરા અને ગોધરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજવાની છે. આ ચૂંટણીમાં જે મતદાન મથક છે એના ઉપર જઈને સવારે 7 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી મતદાર જઈને મતદાન કરી શકશે. જિલ્લામાં કુલ 1288 મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે અને ઉનાળાના સિઝનમાં ધ્યાન રાખીને ખાસ કરીને તમામ મતદાન મથકો ઉપર પૂરતી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. તમામ ચૂંટણી અધિકારીઓ અને આરોગ્ય તંત્રને આ વિષય પર અમે ખાસ સૂચનાઓ આપી છે. જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી થાય એના માટે જિલ્લા ચૂંટણી તંત્ર અને સાથે સાથે પોલીસ તંત્ર સજ્જ છે. દરેક સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથક ઉપર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવશે. એ સિવાય સેક્ટર મેજિસ્ટ્રેટ અને પોલીસ સેક્ટર પણ મતદાનના મથકે એ રૂટ ઉપર ફરશે. મતદારોને ખાસ આ વખતે મારી આ ખાસ અપીલ છે કે ચોક્કસ જઈને 26 તારીખે સવારના 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી મતદાન મથક ઉપર જઈને તમારું મતદાન કરજો. કારણ કે આ મતદાનથી જ સ્થાનિક સ્વરાજ્યની આપણી જે સંસ્થાઓ છે એ મજબૂત બનશે, આપણી લોકશાહી મજબૂત બનશે. ખાસ જે નવા જે યુવાન મતદારો છે એમને પણ મારી ખાસ નમ્ર અપીલ છે કે આ વખતે મતદાન કરીને ખૂબ વિક્રમી પર્સન્ટેજથી આપણે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કરીએ. સાથે આપણે યાદ રાખજો કે મારું મતદાન જે છે, મારો મત જે છે એ મારો અધિકાર છે, એ સાથે સાથે મારી ડ્યુટી પણ છે. એ યાદ રાખીને આપણે લોકશાહીના પર્વમાં ભાગ લેવાનું છે. આપ સૌને ફરીથી હું નમ્ર અપીલ કરું છું. આભાર. જય હિન્દ.